Hello everyone, I welcome you to all into another video lecture of fluid static. આપણે લાસ્ટ સેશનમાં આપણે પ્રેશર ઇન્ટેન્સિટી, પ્રેશર હેડ એના વિશે ડિટેલમાં જોયું હતું. આ લેક્ચરની અંદર આપણે પાસ્કલનો નિયમ વિશે જોઈશું અને એનું ડેરિવેશન કઈ રીતે છે એ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, what is Pascal's law? Pascal law states that the intensity of pressure at any point in static fluid is equally in all direction. એટલે કે સ્થિર પ્રવાહીમાં કોઈ પણ સમયે દબાણની તીવ્રતા બધી દિશાઓમાં સમાન હોય છે. એટલે શું કહેવા માંગે છે પાસ્કલનો નિયમ કે જો સ્થિર સ્થિતિમાં હોય પ્રવાહી તો એમાં જે પ્રેશર ઇન્ટેન્સિટી જે છે એ બધી જ દિશામાં સરખી લાગશે. પણ ક્યારે? જ્યારે ફ્લુઇડ સ્ટેટિક કન્ડિશનમાં હશે ત્યારે બધી દિશામાં સમાન લાગશે. તો આ આપણે શું છે પાસ્કલનો નિયમ. હવે આપણે આ ડિરાઇવ કઈ રીતે થયેલો છે એ આપણે ડિટેલમાં જોઈશું. તો એની માટે આપણે અહીંયા ઘડી ફિગરની અંદર આપણે અહીંયા દેખાય છે તમને એક આર્બિટરી શેપ લીધેલો છે, આર્બિટરી વેજ શેપ. કન્સિડર એન આર્બિટરી ફ્લુઇડ એલિમેન્ટ ઓફ વેજ શેપ ABC in fluid mass at rest as shown in figure. અહીંયા આગળ તમને એક ફિગરમાં બતાવેલો છે આર્બિટરી વેજ શેપ. આપણે એક પાચર આકારનો ફ્લુઇડ ભાગ એક સ્થિર પ્રવાહીમાં લેવાનો છે ABC. હવે એની અંદર પ્રેશર ઇન્ટેન્સિટી PX, PY અને PZ આપણે અહીંયા લઈશું. અહીંયા આગળ AB જે છે AB ફેસ છે એની ઉપર ફોર્સ લાગશે FX. AC જે છે ફેસ એની ઉપર લાગશે FY અને DS છે એની ઉપર લાગશે FZ. ઇન શોર્ટ, X ડિરેક્શનમાં FX, Y ડિરેક્શનમાં FY અને Z ડિરેક્શનમાં FZ. એવું આપણે પ્રેશર ઇન્ટેન્સિટી અને ફોર્સ કન્સિડર કરીશું. હવે બીજું આપણે શું એઝ્યુમ કરવાનું છે? So the width of element perpendicular to the plane of paper is unity. એટલે કે આપણે જે અહીંયા width લઈશું એ આપણે કેવી લઈશું? યુનિટી લઈશું. પહેલું તો પ્રેશર એટલે શું? તો પ્રેશર ઇઝ ધ રેશિયો ઓફ ફોર્સ પર યુનિટ એરિયા. એટલે અહીંયા ઘડી આપણે શું કર્યું છે? F ને સૂત્રનો કર્તા બનાવ્યો છે. તો F ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર ઇન્ટુ એરિયા. કયો એરિયા? તો ABEF. એટલે કે ABEF પર જેટલું ફોર્સ લાગશે એ શું કહેવાશે? ઇન્ટેન્સિટી ઓફ પ્રેશર. એવી રીતે આપણે X ડાયરેક્શન, Y ડાયરેક્શન અને Z ડાયરેક્શનમાં ફોર્સ FX, FY અને FZ ડિરાઇવ કરીશું. એટલે કે FX ઇઝ ઇક્વલ ટુ PX ઇન્ટુ AB. હવે આપણે અહીંયા આગળ 1 કેમ લીધું? કારણ કે આપણે વિડ્થ યુનિટી એઝ્યુમ કરેલી છે. તો FX ઇઝ ઇક્વલ ટુ PX ઇન્ટુ AB ઇન્ટુ 1 AB. એટલે કે આ ફેઝ ABEF એટલે આખો જે બ્લુ કલરનો જે એરિયા છે એની ઉપર કયો ફોર્સ લાગે છે? FX. અને એની લીધે ઇન્ટેન્સિટી કઈ થશે? PX. એવી રીતે FY માટે FY ઇઝ ઇક્વલ ટુ PY ઇન્ટુ AC ઇન્ટુ 1. એવી રીતે FZ ઇઝ ઇક્વલ ટુ PZ ઇન્ટુ BC ઇન્ટુ 1. તો આ શું આપણે કેલ્ક્યુલેટ કર્યું? Force in X direction, force in Y direction and force in Z direction as per the equation of intensity of pressure. Next આપણે derive કરીશું weight of element. Weight of element એ next step માં જરૂરી છે. હવે અહીંયા ઘડી weight of element નું તમને ખ્યાલ હશે ઇક્વેશન. weight એટલે M into G. M એટલે શું? તો M એટલે mass of fluid. હવે માસ ફાઇન્ડ કરવા માટે આપણે શું જોઈશે? ડેન્સિટી જોઈશે. ડેન્સિટી અને એનું વોલ્યુમ. ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ ઇઝ નોન એઝ માસ. હવે અગેન વોલ્યુમ જે છે, વોલ્યુમ આપણે અહીંયા ઘડી આર્બિટરી શેપ લીધો છે, ટ્રાયંગ્યુલર શેપ છે. તો એનો એરિયા ઇન્ટુ વિડ્થ થશે વોલ્યુમ. હવે એરિયા આપણને ટ્રાયંગલનું ઇક્વેશન ખબર છે, ત્રિકોણનું ક્ષેત્રફળનું ઇક્વેશન એ શું છે? તો કે 1/2 AB ઇન્ટુ AC. 1/2 પાયો ગુણ્યા વેધ આપણે ભણી ગયા છે, બરાબર? તો રો ઇન્ટુ 1/2 AB into
AC ઇન્ટુ 1 ઇન્ટુ G. આપણે 1 અહીંયા આગળ કેમ લઈએ છીએ? વિડ્થ આપણે યુનિટી તરીકે લઈએ છીએ. હવે આ બધું ફાઇન કરી દીધું, તો હવે આપણે શું કરવાનું છે? આ જે તમને ફિગરમાં દેખાય છે અલગ અલગ ફોર્સિસ કે Fx, Fy અને Fz, અને ચોથો શું થશે? W. W શું છે? વેટ ઓફ ફ્લુઇડ. તો ફ્લુઇડના વજનને લીધે પણ એ પ્રેશર લાગશે, તો એ આપણે કન્સિડર કરવાનું છે. તો હવે આપણે શું કરીશું? આ જે બધા ફોર્સિસ છે એને શું કરીશું? રિઝોલ્વ કરીશું. એટલે કે રિઝોલ્વિંગ ઓલ ધ ફોર્સિસ હોરિઝોન્ટલી, એટલે કે જે આડી દિશામાં છે, આડી દિશામાં જેટલા ફોર્સ લાગે છે એને આપણે શું કરીશું? રિઝોલ્વ કરીશું. તો હવે અહીંયા આગળ કયો ફોર્સ લાગે છે? Fx લાગે છે હોરિઝોન્ટલ. Fx ઇઝ ઇક્વલ ટુ Fz cos થીટા. કેમ cos થીટા લીધું? કારણ કે જે z છે એ પરપેન્ડિક્યુલર ટુ ધી મ્યુચ્યુઅલ પરપેન્ડિક્યુલર ટુ x એન્ડ y છે, એટલા માટે આપણે અહીંયા આગળ બે કમ્પોનન્ટ લઈશું, Fz cos theta અને Fz sin theta. Fz sin theta is the vertical component, whereas Fz cos theta is the horizontal component. હવે તમને અહીંયા આગળ ખબર છે કે Fx શું છે? Fx ની વેલ્યુ Fx is equal to Px into AB into 1. આ જે Fx is equal to Px into AB into 1 મેં અહીંયા આગળ ડાયરેક્ટલી લખી દીધેલું છે, Px into AB into 1. તો આ Fx થયું. હવે આ જે છે એ શું થશે? Fz cos theta. Fz અહીંયા આગળ શું છે? Fz is equal to Pz into BC into 1. Fz is equal to Pz into BC into 1 cos theta. એટલે કે આ x કમ્પોનન્ટ અને આ z કમ્પોનન્ટ, એને આપણે શું કરીશું? રિઝોલ્વ કરીશું. કેમ? કારણ કે આ જે છે પોઝિટિવ એક્સ એક્સિસ છે અને આ જે છે નેગેટિવ એક્સ એક્સિસ છે, એટલે બંને એકબીજાના ઓપોઝિટ છે, એટલે બંનેને આપણે રિઝોલ્વ કરીશું. હવે આગળનું સ્ટેપ શું છે? તો અહીંયા આગળ આપણે શું લઈએ છીએ? ટ્રાયેંગલ શેપ લઈએ છીએ. ટ્રાયેંગલ શેપમાં ખૂણો A, B અને C છે, એક શું છે? થીટા છે. તો આપણે ટ્રિગ્નોમેટ્રીના નિયમો જે ભણી ગયા છે, બરાબર, એના પ્રમાણે શું થશે? cos theta. Cos theta is equal to પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos theta નું ઇક્વેશન શું છે? પાસેની બાજુ, એટલે કે AB into AB by BC. cos theta is equal to AB by BC. હવે આપણે AB ને સૂત્રનો કરતા બનાવીએ તો BC into cos theta થશે. AB બરાબર શું કહેવાશે? BC into cos theta. તો આપણે અહીંયા આગળ AB is equal to BC cos theta, તો શું થઈ જશે? બધું કેન્સલ આઉટ થઈ જશે. તો PX is equal to શું થશે? આપણને PZ મળશે, બરાબર. AB શું થશે? કેન્સલ આઉટ થઈ જશે. આપણે અહીંયા આગળ BC cos theta ની વેલ્યુ આપણે AB તરીકે લીધી. અહીંયા જે BC cos theta છે, બરાબર, BC cos theta એને આપણે શું કન્સિડર કરીએ છીએ? AB એઝ પર રૂલ્સ ઓફ ટ્રિગ્નોમેટ્રી. તો PX is equal to PZ, એટલે આ એક ડિરાઈવ થયું, PX is equal to PZ. હવે આપણે શું કરીશું? આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ આપણે રિઝોલ્વ કર્યો. હવે આપણે વર્ટિકલ કમ્પોનન્ટને રિઝોલ્વ કરીશું. વર્ટિકલ કમ્પોનન્ટની અંદર તમને અહીંયા દેખાય છે Fy છે. Fy શું છે? પોઝિટિવ y ડાયરેક્શનમાં છે, અને બે ફોર્સિસ નેગેટિવ y ડાયરેક્શનમાં છે. W એટલે કે વેઇટ ઓફ ધ એલિમેન્ટ ઓફ ફ્લુઇડ, અને બીજું શું છે? Fz sin theta. Fz sin theta એટલે કે Py એટલે કે Fy is equal to Fz sin theta પ્લસ એનું વેઇટ એટલે કે વજન. કોનું? ફ્લુઇડ એલિમેન્ટનું. આ જે ટ્રાયેંગ્યુલર ફ્લુઇડ એલિમેન્ટ વેજ શેપ આપણે જે કન્સિડર કર્યો છે એનું વજન. હવે આપણે અહીંયા આગળ શું કરીશું? જે ફ્લુઇડ એલિમેન્ટ જે છે એનું વેઇટ આપણે શું કરીશું? નેગ્લેક્ટ કરીશું. કેમ? કારણ કે એકદમ નાનું હશે, એટલે એનું મેગ્નિટ્યુડ પણ કેવું હશે? એનું નાનું હશે. એટલા માટે જે આ કમ્પોનન્ટ જે છે, બરાબર, એ શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. આખો કમ્પોનન્ટ શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. એટલે રહ્યો Py into AC into 1 is equal to PZ into BC into 1. અગેન ટ્રિગ્નોમેટ્રીનો રૂલ્સ, બરાબર. આ જે ટ્રિગ્નોમેટ્રીના રૂલ્સ છે એ પ્રમાણે આપણે અહીંયા આગળ વેલ્યુ લઈશું. BC into sin theta ને આપણે શું લઈશું? AC તરીકે લઈશું. BC into sin theta ને આપણે શું લઈએ? AC.
ટ્રિગ્નોમેટ્રીના રૂલ્સ પ્રમાણે. તો AC અને AC એ શું થશે? કેન્સલ થઈ જશે. એટલે PY ઇઝ ઇક્વલ ટુ PZ. ફર્સ્ટ ડેરિવેશન અને સેકન્ડ ડેરિવેશન એના પ્રમાણે આપણે શું કહી શકાય? PX ઇઝ ઇક્વલ ટુ PY ઇઝ ઇક્વલ ટુ PZ. તો આ આપણે શું કર્યું? ડિરાઈવ કર્યું પાસ્કલનો નિયમ. બરાબર. પાસ્કલનો નિયમ શું કહે છે? The intensity of pressure at any point in a static fluid is equally in all direction. એટલે કે સ્થિર પ્રવાહીમાં કોઈ પણ સમયે દબાણની તીવ્રતા બધી દિશાઓમાં સમાન હોય છે. એટલે કે કોઈ પણ ડાયરેક્શન લો, X ડાયરેક્શન લો, Y ડાયરેક્શન લો કે Z ડાયરેક્શન લો, બધી દિશામાં પ્રેશરની ઇન્ટેન્સિટી કેવી હોય છે? સરખી હોય છે. એ આપણે અહીંયા ઘડી પાસ્કલના નિયમમાં ડિરાઈવ કર્યું. હવે તમને થતું હશે કે આ આપણે આર્બિટરી વેજ શેપ જ કેમ લીધો? તો આની આ આર્બિટરી વેજ શેપ લેવાનું કારણ એક જ છે કે આપણું જે આ કેલ્ક્યુલેશન જે છે અહીંયા આગળ આપણે એટલે કે બે કેલ્ક્યુલેશન થયા. બરાબર. PX ઇઝ ઇક્વલ ટુ PZ અને PY ઇઝ ઇક્વલ ટુ PZ. તો એનું જે કેલ્ક્યુલેશન થયું આ એકદમ ઇઝી થયું. એટલા માટે આપણે શું કરીએ છીએ? ટ્રાયેંગલ શેપ લઈએ છીએ. અધરવાઇઝ આપણે કોઈ પણ શેપ લઈ શકીએ, સ્ક્વેર લઈ શકીએ, પેન્ટાગોન લઈ શકીએ, પણ એના અંદર જે કેલ્ક્યુલેશન છે એ થોડા કોમ્પ્લેક્સ થઈ જશે અને આપણે જાતે જ ડિરાઈવ કરી શકીશું નહીં. એટલા માટે આપણે આ પાસ્કલના નિયમની અંદર ટ્રાયેંગલ શેપ કન્સિડર કર્યો. હવે છે નેક્સ્ટ છે એપ્લિકેશન ઓફ પાસ્કલ્સ લો. પાસ્કલ્સ લોના ઉપયોગો ક્યાં આગળ ઉપયોગ થાય? તો ઇન મેઝરમેન્ટ સિસ્ટમ. એટલે કે આપણે સિસ્ટમનું પ્રેશર માપવું હોય, ધારો કે કોઈ પણ પાણીની પાઇપ જાય છે, પાણીની પાઇપમાં કેટલું પ્રેશર હશે, અથવા તો કોઈ પણ એપ્લિકેશન લઈ લો, મેનોમીટર અને પ્રેશર ગેજ એના ઉદાહરણ છે. બીજું છે ઇન કન્સ્ટ્રક્શન ઓફ મશીન સચ એઝ હાઇડ્રોલિક પ્રેસ, હાઇડ્રોલિક જેક, હાઇડ્રોલિક લિફ્ટ, હાઇડ્રોલિક ક્રેન. આ બધી જગ્યાએ શેનો યુઝ થાય છે? પાસ્કલના નિયમનો. પણ અહીંયા ધ્યાનમાં એટલું જ રાખજો કે આપણે જે ફ્લુઇડ જે છે એ કેવું હોવું જોઈએ? સ્થિર સ્થિતિમાં હોવું જોઈએ. તો જ બધી દિશામાં કેવું લાગશે? દબાણ સરખું લાગશે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.